બગદાણાની આખી ઘટનાને લઈ અને જયરાજ આહિરને એસઆઈટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા. તેમની પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ આ પૂછપરછ કરી અને તેમને જવા દેવામાં આવ્યા. હવે આ તમામ બાબતને લઈ અને કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને હવે સીધા જ કોળી સમાજના લોકો સવાલો ઊભા કરી રહ્યા છે આગેવાનોની સામે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જ્યારે કોઈ આવી મોટી ઘટના ઘટતી હોય છે અને ત્યારબાદ આવી ઘટનાઓ થતાં જ સમાજના આગેવાનો સામે આવતા હોય છે. સમાજના જે લોકો છે એમને પણ ક્યાંક ને ક્યાંક તેમના જે આગેવાનો હોય છે કે જેઓ મજબૂત છે, રાજકીય રીતે મજબૂત છે, તેમની પાસે જ આશા હોતી હોય છે. અને આ તમામ બાબતને લઈને પણ એવું જ થયું. કોળી સમાજના જે આગેવાનો છે અને રાજકીય રીતે મજબૂત એવા હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, આ તમામ લોકો મેદાને આવ્યા. પરંતુ હવે જે સમાજના લોકો છે તે એવા સવાલો ઊભા કરી રહ્યા છે કે આ આગેવાનો સામે આવ્યા, અમારા મતે જ આગેવાનો બન્યા છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે આ આગેવાનો બીજા સમાજમાં પણ ભળી ગયા હોય. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને કોળી સમાજના જે લોકો છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. આપણે કઈ વાંધો હતો ને, વાંધો આપણને હું કામ પીડ્યો છે કે ફક્ત ને ફક્ત નવનીતભાઈને માર્યા, નવનીતભાઈને માર્યા અને એનો વિડીયો બનાવી અને એ વિડીયો વાયરલ કર્યો મીડિયાની મલપા. વિડીયો વાયરલ કરીને હું સાબિત શું કરવા માંગે છે કે અમારી સામું કોઈ પણ વ્યક્તિ જોયું કે અમારે સામું બોલ્યું તો આ હાલત જે નવનીતભાઈની હાલત થઈ ને તમારી થશે, એટલે ભવિષ્યમાં અમારી સામું કોઈ જોતા વિચારજો, અમારે સામું જોતા નહીં એમ, એવું એ લોકો સાબિત કરવા માંગે છે. તો આ દેશની માલપા છે ને, રાજ્યની માલપા કાયદો બધાની માટે હરખો છે. કાયદો નાના માણસને લાગુ પડે છે ને, રાજ્યના મુખ્યમંત્રીને લાગુ પડે છે ને, દેશના વડાપ્રધાનને લાગુ પડે છે. પણ આપણે યાર જયારે કાયદો આવે ને ત્યારે કાયદો અલગ થઈ જાય છે. આપણે સમાજની વાત આવે ને ત્યારે કાયદો અલગ થઈ જાય છે. ત્યારે કાયદો કાયદાનું કામ કરતો નથી, ત્યારે ફાયદાનું કામ કરે છે. મને એવું લાગે છે કે ત્યારે કાયદો ફાયદાનું કામ કરવા માંગતો હોય એવું લાગે છે એમ. તો આની પાછળ કોઈ મોટા રાજકીય વ્યક્તિનો હાથ હોય એવું લાગે છે. પણ હવે કોણનું છે કે નહીં, કિશનભાઈની તપાસ કરાવડાવે છે, જોડે છે કે આની પાછળ કોણ છે અને ભવિષ્યમાં એનું નામ હાથમાં આવશે ને ખબર પડશે કે આની પાછળ કોણ સાવરે છે, પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કોને ભીડ છે. તો તેનું નામ પાછું જરા શોખ જાહેર મેં કરીશું અને કહેશું કે આ વ્યક્તિ હતો, અત્યારે આપણે રોડે ચડાવ્યો ને એનું આ ભાઈનું કામ હતું, એ આપણે ભવિષ્યમાં કહેશું. જય કોળી સમાજ. આભાર. જયારે આત્મવિલોપનમાં આવ્યું ત્યારે સૌથી વધારે દાજ હોય ને તો 4 લોકો અહીં બેઠા છે. મને પણ બીક હતી આત્મવિલોપન કે આત્મવિલોપન થવું ન જો થશે ને તો આને હું કેમ વાંચીશ, એવી તૈયારી સાથે હતા. બાપાના આશ્રય પાસે ખોટું નહીં બોલું કે 4 હતા ને 4 બળી જાય પકવું હતું, એને મોકો મળ્યો હતો તો બળી જાય. એમાંથી ગીતાબેન મેર, પરેશભાઈ મેર, રાજુભાઈ સોમલિયા અને અશોકભાઈ રાઠોડ અને હવે જે છે નામ આપું છું એ તમારી પાછળ છે ને બેસી ગયા છે. સમાજની સેવા કરવાની છે, કોઈ જ માયક નથી બોલો, કોઈ જ પેજ ઉપર જવું, માત્ર ને માત્ર સમાજની સેવા કરતા હરેશભાઈ મેર ને વિનંતી કરીશ કાર્યક્રમ લક્ષ્ય પોતાનો આપશે. હરેશભાઈ મેર. કોળી સમાજ આજરોજ જામનગર ખાતે મઢુલી ગ્રુપ દ્વારા આયોજિત કોળી સમાજની મિટિંગમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત સમાજના તમામ ભાઈઓ બહેનોને મારા જય કોળી સમાજ. મિત્રો, આજે અમે ખાસ ભાવનગરના સમસ્ત કોળી સમાજના યુવાનો આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છીએ, કારણ કે તમે જોયું કે બગદાણાની અંદર તે નવનીતભાઈ બાલદિયા ઉપર જે જીવને હુમલો કરવામાં આવ્યો, હુમલા પાછળ કોણ છે એ આખા ગુજરાતને ખબર છે, ઘરે ઘરે બધી નાના મોટા બધાને ખબર છે, પણ પોલીસને ખબર નથી. કારણ કે એ લોકો બહુ છે ને, બહુ પૈસાવાળા છે, પોલિટિક્સ વાળા છે. એટલે આ પોલિટિક્સ અને પૈસાવાળાની સામે અમારે જો આવું તો અવારનવાર જ્યાં હોય ને આ બધી ઘટના બનતી હોય. અને અમે તો બધા ગ્રાઉન્ડ લેવલ ઉપર વર્ષોથી કામ કરીએ એટલે અમારી પાસે આવા ઇસ્યુ આવતો એટલે અમને ખબર હોય કે ખરેખર સમાજ ઉપર કેટલો અન્યાય અત્યાચાર થાય છે. અને આ જે ટીમ છે 35 જણાની ટીમ છે ને ભાઈ ભાવનગરમાં, એ ગમે ને આખા જિલ્લાની અંદર કોઈ પણ ઘટના સમાજમાં ઘટી હોય તો બધાની હાજરી હોય, પોતાના સૌ ખર્ચે બૈરા છોકરા એક બાજુ મૂકી અને રાત દિવસ સતત સમાજ માટે દોડતી આખી આ ટીમ છે. તો બધાને ખબર છે કે આમાં મુખ્ય આરોપી કોણ છે, પણ આ પોલીસ વાળાને ખબર નથી. કારણ કે જે સામેના જે લોકો છે, જે જયરાજ આહિર છે, માયા આહિર છે, રાજુ ગોવડા જે ભમર છે, રાજુ ભમર ગોવડાનો સરપંચ, આ બધાએ આ કાયદો એના બાપુજીનો સમજે છે. એટલે ખાસ તો અહીંયા બેઠેલા સમાજના લોકોને નવનીતભાઈ બાલદિયા એક નિમિત્ત બન્યા છે
વીતેલા સમયમાં ક્યારેય આવી સમાજમાં આવી એકતા જોઈ નથી. ખરેખર ખૂબ આનંદ થાય છે. અને અહીંયા ખાસ તો તમને બધાને જગાડવા માટે આવ્યા છે કે જાગો. પોતાના ઉપર થતા અન્ય જે આજે આઝાદીના 78 વર્ષે પણ હજી ક્યાંક ને ક્યાંક આપણે ગુલામી મહેસૂસ કરતા એવું લાગે છે. એટલે આપણે અત્યાર સુધીમાં કોઈ આપણે કોળી સમાજના કોઈ લોકો કોઈને નડતા નથી, પણ અવારનવાર આપણા સમાજ ઉપર અન્યાય થતો હોય છે, અત્યાચાર થતો હોય છે. જ્યારે આ સરકારને આ સિસ્ટમને અમે આ મીડિયાવાળાના માધ્યમથી એટલું જરૂરથી કહેવા માંગીએ છીએ કે બાબા સાહેબ આંબેડકરે આ કાયદો બધા માટે એક સમાન બનાવેલો હોય છે. હું તમે હોય કે આ દેશનો વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, કાયદો બધા માટે એક સમાન છે. પણ ક્યાંક ને ક્યાંક આપણા છોકરાઓ પર કોઈ દાખલા તરીકે કે આમાંથી કોઈ બેઠેલો એક જણો જઈને પોલીસ સ્ટેશન જઈને કહ્યું કે હરેશભાઈ મેરે મને ધમકી મારી, પોલીસ તપાસ પછી કરશે, પેલા મારા ઘરે આવીને મને ભરી લે. તો આ જ કેસમાં નવનીતભાઈ બાલકિયા ખુદ કહે છે કે ભાઈ આ જયરાજ આ મુખ્ય આરોપી છે. તો તપાસના નામે ક્યાંક ને ક્યાંક પોલીસ નાટક કરી રહી છે, સરકાર નાટક કરી રહી છે, સિસ્ટમ નાટક કરી રહી છે. ને એસઆઈટી એટલે એક શાંત પાડવા માટેનું એક નિમેલું એક સંગઠન છે. એસઆઈટી અવારનવાર ગુજરાતની અંદર ઘણી બધી દુર્ઘટના બની, જેમાં તક્ષશિલા કાંડ હોય, વડોદરામાં જે હરણી બોટ કાંડ થયો હતો, મોરબીમાં પુલ કાંડ, લઠ્ઠા કાંડ. એસઆઈટી શું, એસઆઈટીથી કાંઈ મળવાનું નથી. એટલે સરકારના સિસ્ટમ ક્યાંક ને ક્યાંક આરોપીને છાવરવાનું કામ કરે છે. એટલે કોઈ એવું ન એના મનમાં સમજે કે આ કાયદો પૈસા અને પોલિટિક્સના પાવરથી અમારા બાપુજીનો છે. એટલે સમાજે બધાએ જાગી આપણા હક અધિકાર અને અન્ય અત્યાચાર સામે સતત આપણે લડવું પડશે. વિશેષ વાત નહીં કરતા, આવનારા દિવસોમાં જ્યાં પણ સમાજને જરૂર પડે ને બધા પોતપોતાની તૈયારી રાખજો કે આજે નવનીતભાઈ હારે બન્યું, કાલ મારા ઘરે બનશે, પરમદી બીજા બધાની હારે બની શકે છે. અને આપણે હંમેશા ન્યાય માટે ભીખ માંગતા રહ્યા. પોલીસ આપણી ફરિયાદ જાતિ પૂછીને તો પોલીસ ફરિયાદ લે છે. એટલે ખાસ બધા જાગતા રહેજો. સમાજ માટે લડવાનું છે, બહુ લાંબી લડત લડવાની છે. જય કોળી સમાજ. જય કોળી સમાજ. હવે આમાં રાત દિવસ એક કરવા વાળા જે સંગઠન છે એ મળેલું છે એટલે વધારે કંઈ કહેવાનું ન હોય. પણ આજે એટલો હર્ષ થાય કે આજથી 10 વર્ષ પહેલાં આમ હું માર્કેટમાં રખડતો માણસ છું. 10 વર્ષ પહેલાં જે આપણા સમાજનું ચિત્ર અને આજનું ચિત્ર જોઈને બહુ સોના જેવું છે. આપણે બીજા સામે બોલી શકીએ છીએ, ઓફિસ કે કોઈ પણ એવું હશે કે આપણે જઈ શકીએ છીએ. પણ જે ભાઈને ઘટના ઘટી છે એ ઘટનાની પાછળ કારણ કોઈ પણ હોઈ શકે, પણ જે વિડીયો વાયરલ કરવો ને એ મોટી વાત છે. એને શું કહેવું હશે આપણને ખ્યાલ નથી. પણ જે ભાઈએ કીધું એમ કે જે ઘટના મારા ઘરે બીજાના ઘરે ઘટી છે, કાલે મારા ઘરે પણ ઘટી શકે. એનું કારણ શું? તો કે આગળ કોઈ નથી જવા દેવાના. તમે દાડી કરો, મજૂરી કરો અને મફતના પૈસે તમને પાઈ દે અને રાત્રે પાર્ટી કરાવી દે. આ એકવાર ટેવ પડી જાય ને, મારે કામ નથી કરવું, ખાવા પીવાનું મળી જાય ને, એમાં આપણું નામ છે. હું બધાને નથી, એટલે જનરલ વાત છે. આપણને આવી ટેવ પાડી છે. એમાંથી આજે આમાં હિરલા બેઠા છે ને, એમાંથી બહાર નીકળી ગયેલા છે કે હવે અમારે તમારી પાર્ટીમાં કે પોટલીમાં નહીં આવવું, હવે અમે તમને લઈશું આમાં. એટલે કહેવાનો મતલબ જે જાગ્યા છે એની સાથે ચાલવું જોઈએ. એમ કહેવાય કે મકાઈનો દાણો એક નાખો તો એ કંઈ ફૂટીને મકાઈનો પોપકોર્ન ન બને, એ બળી જાય. પણ એની સાથે ઘણા બધા મકાઈના દાણા નાખો ને એટલે એ ફૂટી જાય, પોપકોર્ન બની જાય. એટલે કે એને ખાઈ શકાય, એની કિંમત થાય. એવી જ રીતનું આજે સંગઠન લઈને, માને કે હું તો સર સુરત સુધી જોડાયેલો છું. અવારનવાર મેસેજ છે, કામ છે, મારું ચાલુ જ છે. પણ આપણે અમુક સૂઝબૂઝથી વાત કરતા હોય કે ભાઈ આવું બન્યું છે, તો કે અમે તો સુરતથી કેટલી બધી ગાડીઓ લઈને આવવાના. સારું કહેવાય, ટ્રાફિક થશે. કેમ? જે ભાઈ કીધું કે કાયદો છે ને એ બધા માટે સમાન છે. રચવાવાળાએ રચી નાખ્યો અને તારીખ પણ થઈ ગયું. પણ આપણા માટે અલગ કેમ? આપણે કેસ લખાવા જાવી
તો આપણો લેખિત કેસ તો લોકો લેતા નથી, એમ કે બોલો, એમ કે નહીં સાહેબ લખેલો છે, નહીં બોલો તમે. બોલ્યા પછી એમ કે કયો વિસ્તાર, આપણે કુંભારવાળા રામદેવ, તો કેવું ભાઈ તમારો કોર્પોરેટર કોણ છે, એટલે એને ફોન કરશે, આને લેવું કે ન લેવું. તો વિચાર, અને આ મેં રિયલ જોયેલી ઘટના છે. એટલે આ કંઈક કારણ આવું રંધાઈ રહેલું છે. એક આપણે કોઈને એવું નથી, એસસી એસટી ઓબીસી ની અંદર તમે વિચાર કરો, નાનો વર્ગ કહેવાય ને, પણ આજેની જાગૃતિ કેવડી મોટી છે. કોઈ પણ હશે પ્રધાનમંત્રી સુધી લોકો સામે જઈને ઉભા રહી જાય ને ન્યાય મળે છે કે નહીં? તો આપણો તો મોટામાં મોટો સમાજ છે, સૌથી મોટો સમાજ, 65% સમાજ છે આપણો. એક પણ સરકાર આપણી સામે ટકી ન શકે. 65% આપણી વસ્તી છે, એક પણ સમાજ આપણી સામે ટકી ન શકે. પણ તમે એક વાત કરો ને, જ્યાં આપણે સંગઠન કમ્પ્લેટ છે કે આવું આવું કાંઈક સવારે આપણે ધમાકો કરવાનો છે, ત્યાં આપણને બધું લીક થઈ ગયું. કારણ શું? કે આપણે ક્યાંય ને ક્યાંય વેચાઈ જવી છે, ભોળપણમાં આવી જવી છે, અથવા આપણને ખબર નથી પડતી, અથવા આપણી કોઈ મજબૂરી છે. પણ આ મજબૂરીમાંથી નીકળવા માટે શું કરવું જોઈએ? તો કે જે સંગઠનના જે હિરલાઓ જે છે, આજે રાત દિવસ પોતાની ગાડીઓ પોતાનું પેટ્રોલ બગાડે છે, એને થોડુંક સમર્થન આપણે કરવું જોઈએ. શું સમર્થન કરશું? કે જતા હશે તો આપણે બે લોકો સાથે હશું તો ટેકો રહે. એકલા જશે તો શું કરશે? તો કે ભાઈ વિટનેસ તો કોઈ છે નહીં, તમારો અહીં કોઈ હોવો તો જોવે ને, સાક્ષી તો કોઈ લાવો. તે સાક્ષી કે મારે કામે જવાનું, બીજાને પકડી લાગે કે મારે દાડીએ જવાનું, ત્રીજાને કે પેલા મને રહેવાય ગયો નામાં, મને નો બહુ ખબર પડે. એટલે વ્યક્તિ જે અહીંયા રાજકારણમાં, સમાજકારણમાં આ જે ઊભો થાય છે ને એકલો પડે, કહેવાનો મતલબ. એમ આપણા ભાવનગરમાં નામ ન લેતા ઘણા લોકો ઊભા ગયા, આજે પણ બેઠા છે, થોડું ઘણું કરે છે, પણ એ એકલા પડી ગયા અને સહેજ માઠા થઈ ગયા. અને એક દિશામાં ચાલવું જોઈએ. મતલબ એક છે, સરકાર કોઈ પણ હોય, સત્તા કોઈ પણ હોય, પણ આપણી દિશા આપણે એક બનાવી જોઈએ. આપણી મતલબ આપણું કોળી સંગઠન છે, એને ખબર છે કે આપણે હારી જવાના છતાંય મત કોળી સંગઠનમાં જ પડવો જોઈએ. આપણને ખબર છે કે પોલીસ સ્ટેશન આપણને કોઈ નિર્ણય મળવાનો જ નથી, પણ 50-75 ના ઊભા હોવા જ જોઈએ. એટલે કહેવાનું તો જ આપણી ગાણી ફૂટવાની, નહીંતર આપણી ગાણી ફૂટવાની નથી. એટલે એટલું કહી અને અમારું જે રામદેવનગર છે એ ખરેખર જેને જે છે વ્યવસ્થા, પણ ભાઈ કે તો ક્યાં જવું, એટલી વાતમાં સમજી જાય. એટલે અમારું આમ ઘણું ગઢ કહેવાય. એમાં અહીંયા જે મહેનત કરે છે મઢુલી ગ્રુપની અંદર, એવું અમારું આખું મઢુલી ગ્રુપ છે ને એ એકબીજા સાથે સંકળાયેલું છે, એકબીજાની વાતને સમજવા માટે તૈયાર છે અને જતું કરવા પણ તૈયાર છે. એટલે અમે તો અહીંયા સુખી છીએ, ખૂબ બહુ અગવડ નથી. એમ અમે શાંતિથી બધા સુઈ શકીએ છીએ, પણ એવું બધે જ બને એવું આપણે આગ્રહ રાખી અને આ સંગઠનમાં જોડાયેલા છે અને અહીંયાથી પણ અમારા મિત્રો છે બધા તમને સહયોગ કરશે એવી આશા રાખી અને કોઈ કોળી સમાજ. એ અમારા માથા હમાશે, પરંતુ તમારું કામ હશે તમે નહીં આવી શકતા હો, પોલીસો આવી એ પણ જોતી હોય છે, એનાથી પણ આપણી નોંધ લેવાશે. આવવાનું ફરજિયાત જ છે, પણ છતાંય ક્યાંય તમારે કામ ન કરતા હોય તો સ્ટેટસ ફરજિયાત રાખજો. કાર્યક્રમ પૂર્ણ લઈ જઈ રહ્યો છું, હજી બીજે પણ એક કાર્યક્રમ છે, એટલે કાર્યક્રમને આભાર વિધિ હું અશોકભાઈ રાઠોડને વિનંતી કરીશ કે કાર્યક્રમને આભાર વિધિ કરશે અશોકભાઈ રાઠોડ. આજે ઘણો આનંદ થાય છે કે આજે સમાજની મીટિંગ હોય અને સમાજના લોકો આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત હોય, એનો મતલબ એમ થયો કે હવે કાંઈક આપણે સાચી દિશા તરફ જઈ રહ્યા છીએ. કારણ કે સમાજની મીટિંગનું નામ પડે અને સમાજના લોકોમાં થોડીક ભાવુકતા આવે અને સમાજની મીટિંગને માન આપીને જે પધારે ને એક મોટું મહત્વ છે. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે આ એક મુદ્દાની વાત નથી, આવા તો અસંખ્ય મુદ્દાઓ આપણી વચ્ચે પડ્યા છે, અસંખ્ય વાર આપણને અન્યાયો થતા હોય છે. તો અત્યારે આ મુદ્દાની અંદર આપણો સમાજ ખૂબ જ મોટી સંખ્યામાં જયારે જાગૃત થયો છે, તો આ જાગૃતતા ટકાવી રાખવા માટે
આ આગેવાનોએ એક નક્કી કરેલું છે કે આપણે દરેક વિસ્તારમાં જઈશું અને દરેક વિસ્તારમાં આપણા કોળી સમાજના ભાઈઓ અને બહેનોને જાગૃત કરશું. એ માટેની આ મીટિંગનું આયોજન અમે કરવાના છીએ. અને આવનારી 1 તારીખના દિવસે અક્ષર પાર્કની અંદર એક જંગી મોટી જાહેર સભાનું આયોજન કરવાનું છે. તો એ જાહેર સભામાં આપ સર્વે મોટી સંખ્યામાં દરેક કોળી સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહો અને કોળી સમાજને ગૌરવ લે તેવું કાર્ય કરવાનું છે કે હવે પછીના આવનારા સમયમાં કોઈ આપણી ઉપર અન્યાય ન કરી જાય. દરેક લોકો સુધી આપણે આ મેસેજ પહોંચાડવાનો છે કે કોળી સમાજ હવે સૂતો નથી. હવે અન્યાય કરશો તો અમે પણ જાગૃત છીએ. હવે ગમે એના વાણા ફાટી જશે. એટલા માટે કોળી સમાજે જાગૃત થવાનું છે અને મોટામાં મોટી સંખ્યામાં આપણે દરેક જગ્યાએ ઉપસ્થિત રહેવાનું છે, જેથી કરીને આપણે ઉપર અન્યાય ઓછા થાય. આપણે એક મુદ્દા માટે નથી લડવાનું. હવે આપણે પકડી જ રાખવાનું છે કે દરેક જગ્યાએ આપણે કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય તો આગેવાનોને આપણે મજબૂત બનાવવાના છે. એને મજબૂત બનાવવાનું કારણ શું હોય કે આપણે એની પાછળ ઉભા રહીએ. જેમ કે હમણાં ભાઈએ કીધું, એબી ભાઈએ, કે આ વિસ્તારમાં કાંઈ પણ જરૂર પડે તો અમે મડુલી ગ્રુપ તમારી હારે છીએ. એવી જગ્યાએ આપણને આ આગેવાનોને જો હિંમત મળશે ને તો આગેવાનો કાંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે, પોતાના જીવ દેવા માટે પણ તૈયાર છે. પણ એની માટે આપણે ખાલી એકલો એને પાછળ પીઠ પર આપવાનું છે કે અમે સમાજના લોકો તમારી સાથે છીએ, જ્યારે તમારે જરૂર પડે ત્યારે અમે ઉભા છીએ. બસ વધારે નહીં કહેતા, હવે બીજી પણ મીટિંગ લેવાની છે તો આ મીટિંગને અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય કોળી સમાજ. આપણે છેલ્લે એક મોટી જ ખૂબ જ મોટા અવાજમાં કોળી સમાજના જય જયકાર બોલાવીશું. જય જય. મારું નામ ચંદુભાઈ ધીરુભાઈ બારૈયા, કુંભારવાડા રામદેવનગર શેરી નંબર 2 મઢુલી ગ્રુપ તરફથી અમે બધા જ જે નવનીતભાઈ ઉપર જે ઘટના ઘટી એ આજે મહિનો પૂરો થવા આવશે. 27 દિવસ પૂર્ણ થવા આવ્યા, પણ વાયદા અને કાયદા બતાવતા અને નિવેદન લેતા અને ઘણા આરોપીને નિવેદન આપી અને શું ચાલે છે તે ખ્યાલ નથી આવતો. આજે જયરાજ પણ હાજર હતો અને એસઆઈટીની ટીમે એની પાસેથી શું લીધું નિવેદન એ પણ હજુ શંકાસ્પદ છે કે હવે આગળના સમયની અંદર હવે નવો શું વળાંક આવશે. શું આમાં નવનીતભાઈને ન્યાય મળશે કે નહીં મળે? આમાં રાજકારણ છે કે કોઈ દબાણ છે તે આવનાર સમય છે તે બતાવશે. કેમ કે હવે કોઈ સમાજ છે તે જાગૃત થયેલો છે. જાગૃત એટલે કે હવે એને 2 ને 12ની ખબર પડે છે. એટલે આવનાર ચૂંટણીની અંદર કોઈ પણ હશે એને જવાબ રાજકારણથી નહીં પણ સમાજથી આપવામાં આવશે. જે આવનાર તારીખ 1 અક્ષરપાકની અંદર જે મહાસંમેલન થઈ રહ્યું છે જે કોળી સમાજ દ્વારા, એની અંદર બોળી ઉપસ્થિતિમાં કોળી સમાજ હાજર રહે, અગ્રણીઓ હાજર રહે અને કોઈ આવી રીતના અધિકારીઓ હોય, પોલીસમાં નોકરી કરતા હોય, એડવોકેટ હોય, આવા બધા કોળી સમાજના દરેક આગેવાનોને, નેતાઓને અમે આમંત્રિત કરીએ છીએ. અહીંયા કોઈ રાજકારણ, કોઈ સત્તા ગણવામાં નહીં આવે, પણ એક સમાજ થકી અને સમાજના મોટા વડીલ તરીકે આવશો અને અમારું જે નિવેદન છે કે બધાને ન્યાય મળે તો અમારા કોળી સમાજને પણ ન્યાય મળવો જોઈએ. એટલું જ અમે કહેવા તમને માંગીએ છીએ અને અમને ન્યાય મળે એવી આપની પાસે અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. મારું નામ રાઘવભાઈ વાદાણી, કુંભારવાડા વોર્ડ પ્રમુખ. મારું એટલું કહેવાનું છે કે નવનીતભાઈને જો ન્યાય નહીં મળે તો આવનારી ચૂંટણીમાં અમારા કોળી સમાજ અમે જરૂર અમારી તાકાત બતાવીશું અને એને 100% હરાવીશું એ અમારી ખાતરી છે. કુંભારવાડા વિસ્તાર છે. આ કુંભારવાડાની વિસ્તારની અંદર આખા ઓલા પરિશ્રમ વિસ્તાર, અહીંયા અમારો કોળી સમાજ જાજો વસવાટ કરે છે અને અમારા કોળી સમાજના મતથી જ બધા આગેવાનો થાય છે. બરાબર. અત્યારે અમારા સમાજના મત લઈને અને અમારા સમાજને અત્યાચાર થાય છે. આજે બગદાણાની જે ઘટના બની એ અમારા સમાજને
આગેવાનો એ સાથે જ અન્ય સમાજની અંદર આની અંદર સંકળાયેલા છે. બરાબર, અમને એવી શંકા જાય છે કે હજી કોઈ તપાસ છે પણ હજી ઢીલી નીતિ ચાલી રહી છે. આની અંદર કોઈ જો નહીં ખોલી આવે તો 2027ની અંદર અમે આ વિસ્તારની અંદર અમારા સમાજના આગેવાનો સાથે મતથીને અમે આનો જવાબ દઈ દઈશું. આ આખી જો ઘટનાની વાત કરવામાં આવે તો ઘટનાને 25 દિવસ જેટલો સમય થઈ ગયો છે અને આ આખી ઘટનામાં જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એ નવનીત બાલદિયાની પણ ક્યાંક ને ક્યાંક જે છે સમન્સ આપવામાં આવ્યા હતા SIT દ્વારા ને તેમને પણ આખી ઘટનાને લઈ અને એમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. એની સામે જયરાજ આહિરને પણ ક્યાંક ને ક્યાંક આ આખી બાબતને લઈ અને પૂછતાછ કરવામાં આવી છે. હવે આ તમામ બાબતને લઈ અને કોળી સમાજ દ્વારા એવી વાત કરવામાં આવી રહી છે કે રાહ માત્ર ને માત્ર SITની રિપોર્ટની જોવાઈ રહી છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે SIT દ્વારા આખી બાબતને લઈ અને શું રિપોર્ટ આપવામાં આવે છે. સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.